કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બોરવેલમાં ફસાયેલ યુવતીને બહાર કાઢવામાં આવી છે। કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કંડેરાઈ ગામે બોરવેલમાં પડી ગયેલ યુવતીને બહાર કઢાઈ છે। 34 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ આખરે તંત્રને સફળતા મળી છે। છેલ્લા 34 કલાકથી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું। 18 વર્ષીય ઇન્દિરા મીણાએ બોરવેલમાં જ દમ તોડ્યો છે। બોરવેલમાં ફસાઈ જવાના લીધે યુવતીનું શરીર પણ ફૂલાઈ ગયું હતું। યુવતી મૃત્યુ પામતા જ પરિવારમાં શોકની લાગણી છવાઈ છે। સંવાદદાતા મહેન્દ્ર મારુ લાઈવ જોડાયા છે। જી, કચ્છના કંડેરાઈ ગામે બોરવેલમાં પડી ગયેલ યુવતીને બહાર કઢાઈ છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ આપને જણાવી દઉં કે જે રીતના ભુજ તાલુકાના કંડેરાઈ ગામે ગઈકાલે સવારના 6 વાગ્યાના અરસામાં જે ઇન્દિરા મીણા નામની યુવતી છે તે કોઈ કારણસર બોરવેલમાં પડી ગઈ હતી અને ત્યારબાદ કહી શકાય કે વાડી માલિક છે તેમને તંત્રને જાણ કરી હતી। ત્યારબાદ તંત્ર સાબદું થયું હતું અને વહીવટી તંત્ર છે તે કામે લાગ્યું હતું અને એનડીઆરએફ, એસડીઆરએફ અને બીએસએફની ટીમ દ્વારા આ સમગ્ર જે બચાવની કામગીરી હતી તે કરવામાં આવી હતી અને આખરે કહી શકાય કે 34 કલાકથી વધુ સમય બાદ આજે આખરે જે ઇન્દિરા મીણા જે છે યુવતી તેનો મૃત્યુ છે તે આજે બહાર કાઢવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે હાલ આજે ઇન્દિરા મીણા છે તે તેનો મૃત્યુને હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવી છે અને હાલ પોસ્ટમોર્ટમ માટેની જે કાર્યવાહી છે આગળની જે હાથ ધરી છે। જી, વિગતો બદલ આભાર। કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બોરવેલમાં પડી ગયેલ યુવતીને બહાર કાઢવામાં આવી છે। 34 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ આખરે તંત્રને સફળતા મળી છે। છેલ્લા 34 કલાકથી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું। 18 વર્ષીય ઇન્દિરા મીણાએ બોરવેલમાં જ દમ તોડ્યો છે। બોરવેલમાં ફસાઈ જવાના લીધે યુવતીનું શરીર પણ ફૂલાઈ ગયું હતું। યુવતી મૃત્યુ પામતા જ પરિવારમાં શોકની લાગણી છવાઈ છે। કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે। બોરવેલમાં પડી ગયેલ યુવતીને બહાર કાઢવામાં આવી છે। 34 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ આખરે તંત્રને સફળતા મળી છે।